બે પ્રશ્નના જવાબમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા કહે છે કે રાજા મરણ તો કોનું નથી, મોત તો અવશ્ય 7 દિવસની અંદર આવવાનું, સોમથી રવિ સુધીમાં મરવાનું છે, પણ મરતા પહેલા ભગવાનના વાલા બની જવું ને એના માટે કોઈ કથા હોય ને તો એ ભાગજીની કથા છે। રામ કથા છે ને જીવન કેમ સુધારવું એના માટેનો ગ્રંથ છે, અને ભાગવત છે ને મરણ કેમ સુધારવું એના માટેનો ગ્રંથ છે। રાજા તું તો પાછો ભાગ્યશાળી છે। માના ગર્ભની અંદર જે ભગવાનના દર્શન થયા હતા ને એ જ ભગવાન તારું કલ્યાણ કરવા માટે થયા છે। આ જગત જ એવું ભગવાને બનાવ્યું છે કે જાતસ્ય હિ મૃત્યુ, જન્મે મરે છે, ખીલે છે, કરે છે, ઉગે છે, આથમે છે, અને આપણે આ જગતમાં આવ્યા એટલે જવું પડે। જો તમે ઘરે હતા તો ઘરે ત્યાં કથા સાંભળવા માટે, હવે કથા પૂરી થાય આવ્યા છો એટલે જવું પડે। એમ આપણે ક્યાંક હતા અને આવ્યા છીએ એટલે જવું પડે, પણ જાવું કોઈને ગમતું નથી। સાંભળ રાજા, દ્વારિકાધીશ ભગવાન તારા જ વંશની તારા પૂર્વજો દ્વારિકાધીશ ભગવાને કેવી કૃપા કરી, અને ભગવાને જે કૃપાઓ કરી છે ને એ ભગવાન કૃષ્ણની કથા હું તને કહું છું। સાંભળ રાજા, ગંગાજી કિનારે પરીક્ષિત રાજા આસન લગાવી બેસી ગયા। હજારો ઋષિમુનિઓ સુખદેવજી મહારાજના વલ્લભ વાક્ય સાંભળવા માટે થઈ અને ગંગાજીના કિનારા પર આવી ગયા છે। ગુરુદેવે કથાની શરૂઆત કરી। સાંભળ રાજા, તમારા પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધના નગારા વાગે ને એટલા માટે ભગવાન કૃષ્ણ વિષ્ટિ કરવા માટે થઈ અને શાંતિદૂત બની અને હસ્તિનાપુર આવ્યા છે। દુર્યોધન દ્વારા ભવ્ય સ્વાગતની તૈયારી થઈ ચૂકી છે, અને દ્વારકાધીશ ભગવાન દ્વારકાથી નીકળી ગયા અને સમાચાર મળ્યા છે હિમાલયના કોપરા પર બેઠેલા મહાપુરુષો, અને એને સમાચાર મળ્યા કે દ્વારકાધીશ ભગવાન હસ્તિનાપુર પધારે છે, અને ભગવાન કૃષ્ણના મધુર વાક્ય સાંભળવા માટે થઈ પોતાની સમાધિ છોડી અને મોટા ઋષિમુનિઓ હસ્તિનાપુર તરફ આવવા લાગ્યા। અને અહીંયા ગંગાજીના કિનારે એક ઝૂંપડી બનાવી રહે છે ભક્ત દંપતી, જેનું નામ છે વિદુર અને સુલભા। બંને ભક્ત વિચાર કરે છે કે ભગવાન પધારવાના છે તો આપણે પધારશે। સુલભાએ વિદુરજીને કીધું કે ભગવાન પધારે છે એવા સમાચાર મળ્યા છે, તો ભગવાન આપણા ઘરે ક્યારે પધારે અને ક્યારે આપણો સિદ્ધ કરશે। વહેલી સવારમાં સમય છે, સુલભાજી ઠાકોરજીને સ્નાન કરાવ્યા। ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવ્યું અને ઠાકોરજીને પ્રાર્થના કરવા લાગ્યા, જય મારા પ્રભુ, અમારા ઉપર દ્વારકાધીશ ભગવાન એવી કૃપા કરે અમારા મોલે પધારે, અને વળી પાછા પોતે જવાબ આપે કે ભગવાન હસ્તિનાપુરમાં રાજના કામ માટે આવે છે, એમાંથી સમય મળે તો આવે। વિદુરજીને વારી કે મારી ઈચ્છા છે કે દ્વારકાધીશ ભગવાન આપણે ઘરે પધારે। વિદુરજીએ કીધું કે સુલભા, ચાલ આપણે જઈએ હસ્તિનાપુર અને ભગવાનના દર્શન કરી લઈએ। એ તો ઠાકોરજી છે, દ્વારિકાના રાજા છે, એ આપણા ઉપર કૃપા કરશે ને તો અવશ્ય આપણા ઘરે પધારશે। સારી હસ્તિનાપુર શણગારવામાં આવી છે, ધજા પતાકા લગાવવામાં આવ્યા છે, આસોપાલવના પાન બાંધવામાં આવ્યા છે, ઠેક ઠેકાણે રંગોળીઓ દોરવામાં આવી છે, અને બધા જ લોકો ભગવાનનું ભવ્ય સ્વાગત અને અહીંયા વિદુર અને સુલભાજી બની હસ્તિનાપુરની બજારમાં ઊભા છે। બે હાથ જોડી અને જ્યાં દ્વારકાધીશ ભગવાન રથમાં બેસી અને નીકળ્યા ને બે હાથ વંદન કર્યા છે, અને ભગવાન કૃષ્ણે દ્રષ્ટિ કરી વિદુર ઉપર, અને જાણે ભગવાન કહેતા હોય, કાકા આજ બપોરનો પ્રસાદ તમારે ત્યાં લેવાનો છે। ભગવાન રથારૂઢ થઈ નીકળી ગયા, આવ્યા છે કૌરવોની સભામાં, ચંડાળ ચોકડી બેઠી છે, અને અહીંયા ભગવાન કૃષ્ણ પોતાની વાત કે તમારા ભાઈઓ યુદ્ધના નગારા વાગે ને એટલા માટે હું સમજાવવા માટે આવ્યો છું, હજી તમે સમજી જાઓ। આ પાંડુ કાકાના દીકરાઓને છે ને 5 રાજ્ય આપી દો, પણ અહીંયા દુર્યોધન કહે છે કે ભગવાન 5 રાજ્યની વાત તો એક બાજુ રહી, 5 ગામડાઓની વાત તો એક બાજુ રહી, સોયની ઘણી ઉંમર જેટલી જગ્યા હોય એક જમીન પર દેવા માટે હું તૈયાર નથી। અને દ્વારકાધીશ ભગવાન બોલ્યા કે દુર્યોધન, આ
તું નથી બોલતો તારું મોત બોલે છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આ તું નથી બોલતો ન દેહી સુયસ્ય અગ્રભાગ વિના યુદ્ધે કેશવ હવે કદાચ યુદ્ધ થાય ને તો જ એ પાકાના દીકરાઓને મળશે બાકી યુદ્ધ તો થશે અહીંયા ભગવાન કૃષ્ણ દુર્યોધનને કહે છે કે તું નથી બોલતો તારું મોત બોલે હજી સમજી જા નામ તો સુયોધન હતું પણ કામ એવા કિરાન દુર્યોધન વંશમાંથી ગયા રાવણના વંશમાં કોઈ ન રહ્યું દુર્યોધનના વંશમાં કોઈ ન રહ્યું દુર્યોધન સમજતો નથી અને અહીંયા ભગવાન ત્યાંથી રવાના થાય ત્યારે દુર્યોધન કહે છે કે પ્રભુ 56 ભોગ તૈયાર છે જમવા બેસી જાઓ ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તમે બધા કરો ને એ મંજૂર છે પણ તારા જેવા પાપીનો વિનાશ થાય તમારી સદબુદ્ધિ મરે ને એ મને મંજૂર નથી કૌરવોનું તો થોડું પુણ્ય હતું ને વિદુરજીએ સપાટ ત્યાગ દીધો ને એટલે કૌરવોનું વધુ થોડું પુણ્ય હતું ને એ પણ લઈને વિદુરજી સાથે નીકળી ગયા હતા અને હવે ભગવાન કૃષ્ણ આવ્યા દુર્યોધન આગ્રહ કરે કે પ્રભુ 56 ભોગ તૈયાર છે પ્રસાદ લઈ લો જમી લો ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તમે બધા ભરો મંજૂર પણ તારા જેવા પાપીનો વિનાશ થાય તમારી સદબુદ્ધિ મરે એ મને મંજૂર નથી અને એટલે તો આપણું શાસ્ત્ર પણ કહે છે જેના આચાર વિચાર કુળ ગોત્રની ખબર ન હોય ને તેના ઘરે જમાય હવે આપણે આ બધું બહાર જાવું સમજ ક્યાં વાત કોઈ માણસ કોઈને ત્યાં રોકાય એનું કારણ છે ને શાસ્ત્રની અંદર બતાવેલા છે ત્રણ કારણથી કોઈને ત્યાં રોકાય પહેલું કારણ છે ભાવથી સામેવાળા માણસનો એટલો બધો ભાવ હોય એટલો બધો પ્રેમી માણસ હોય અને હૃદયનો આવકાર આપી અને આપણને કહે કે ભાઈ તારે રોકાવું જ પડશે તને મારા ગળાના હમ છે તું જઈમાં નહીં જવા દો સામેવાળા માણસનો ભાવ હોય ને એટલે માણસ બીજા માણસ ત્યાં રોકાય બીજું કારણ છે અભાવથી વિચાર કરાય મેં ગામમાં આવ્યા છે અહીંયા બપોરના 2 વાગ્યા અહીંયા હરી લઈને રાત ભૂગીને કઈ ખાવા પીરા બીજું કારણ છે અભાવથી અને ત્રીજું કારણ છે પ્રભાવથી કોઈ આપણા ગુરુના જગ્યાની અંદર આપણે ગયા હોય કોઈ મોટા માણસ ત્યાં ગયા હોય તો પ્રભાવ એ આપણને આજ્ઞા કરે કે તમે રોકાઈ જાઓ તમને નહીં જવા દઈએ અને એ માણસના પ્રભાવના કારણે કોઈ કોઈને ત્યાં રોકાય ત્રણ કારણ છે પહેલું છે ભાવથી બીજું છે ભાવથી અને ત્રીજું કારણ છે પ્રભાવથી અને અહીંયા ભગવાન કૃષ્ણ દુર્યોધન કહે છે દુર્યોધન તારો એવો કોઈ ભાવ નથી કે હું તારે ત્યાં રોકાઉં મારે દ્વારિકાની અંદર એવો કોઈ અભાવ નથી કે હું તારે ત્યાં રોકાઉં અને હે મૂર્ખ મારી નજરમાં તારો કોઈ પ્રભાવ નથી કે હું તારે ત્યાં રોકાઉં મહેલ મોટા ને મન જેના આંગણા રે મહેલ મોટા ને મનના આંગણા રે જેના મમાય રામનો નામ છે નામ મમાય રામનો નામ છે રે બધા
રે જેના અંતરમાં આવા અભિમાન છે રે કોઈ જાસો મહેલ મોટો હોય અને અત્યારની તો વાતો જવા એ તો નંદ ઉત્સવ થાય પછી 5 દિવસની કથામાં આપણે ચર્ચા કરીશું. ખાલી મહેલ મોટો હોય તો કોઈ નો આવે, માણસનું મન દેખી અને કોઈ આવે. અને એમાંય 2-4 પૈસા થઈ જાય ને એટલે પછી શું કે ખબર અમે ડાયા ને બીજા બધા રે ખાને રે અમે ડાયા ને બીજા બધા અમે ડાયા જેના અંતરમાં આવા અભિમાન કોઈ જાસો નહીં દેવાને આગળ રે. અને આપણા ઘરે કોઈ આવે ક્યારે ખાલી મકાન મોટું હોય ને કોઈ નો આવે. કવિ કાગ બાપુ થયા ને કવિ કાગ બાપુને એક ભાઈ કીધા કરે કે બાપુ તમે જૂનો જમાનો અને બાપુ તમે અમારે ત્યાં આવજો, અમારે ત્યાં આવજો, અમારે ત્યાં આવજો. એમાં અમદાવાદમાં મહેમાન થાવ ને તમે આપણે કાઠિયાવાડમાં તો કાઠિયાવાડમાં કોક દી કે ભૂલો ભગવાન તારા એવા કરું સન્માન કે તને તારું સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા કાઠિયાવાડ વટામે ચોટીલા વટો માથાકૂટ. આપણે જઈ ખંભે પેલો હોય જોવે અને તોય પાછો શું કે ખબર ચા પાણી પડાવે પછી કે હવે આવો ને ત્યારે ચોક્કસ ને ચોક્કસ રોકાવાય એમ આવજો. આ રોકાવા જાય આ તે પાણી ફેર્યું. કાગ બાપુ નીકળ્યા ને એટલે કાગ બાપુ એક ભાઈ કીધા કરે કે બાપુ અમારે ત્યાં આવજો, અમારે ત્યાં આવજો, અમારે ત્યાં આવજો. કાગ બાપુએ કીધું કે ભાઈ વાંધો નહીં આવશું, જૂનો જમાનો. અને એમાં કાગ બાપુ નીકળ્યા ને કાગ બાપુ યાદ આવી ગયું આલાભાઈ આ ગામની અંદર એટલે કાગ બાપુ ને યાદ આવી ગયું બપોરનો ટાઈમ છે, હાલો આપણે આ ઘોડાને નિર્ણય થઈ જાય અને આપણે જે કઈ જમાડે બપોરનો ટાઈમ છે જમી લે. બપોરનો સમય અને ત્યાં ગયા કે આલાભાઈ તો વાડીએ ગયા છે. જોજો વાત માની છે કે આલાભાઈ વાડીએ ગયા છે. છોકરા ગયા બોલાવા આલાભાઈને તેડીને લઈ આવ્યા. બપોરનો 1 વાગ્યો. આલાભાઈ ઓહો ભારી કામ કર્યો. કીધું તો આજ હારું થયું આવ્યા તમે. હું તો તમને બહુ આગ્રહ કરતો હતો પણ આજે તમે સમય કાઢ્યો મારા માટે. બહુ સારી વાત છે, સારું તમે આવ્યા. હાલો હવે છે ને આપણે બીજા મકાન બનાવ્યા છે ને તમને જોવા લઈ ઉપાડ્યા અહીંયા. બીજા મકાન બનતા હતા એ બતાવ્યા. 1:30 વાગ્યો. નો પાણીનું પૂછ્યું, નો ચાનું પૂછ્યું, જમવાની તો વાત જ. એટલે કાગ બાપુ નક્કી કર્યું હવે રજા લેવા. કે ભલે હવે અમારે કામ છે ને ઉતાવળ છે અમે નીકળી. હા પણ હવે આવો એટલે રોકાવાય એમ આવજો, જો ભૂલતા નહીં. નીકળ્યા અને એમાં ઈ જ ગામની અંદર બીજા જોરુભાઈ કરીને ચોરાનો ચોક આવ્યો, જોરુભાઈ ભેગા થઈ ગયા. પણ એવો ભોળો માણસ અને એવો દાતાર માણસ, એટલી બધી સગવડ નહોતી પણ દિલની દાતારી હતી, દિલની કુમારી હતી, અંદરનો આવકાર હતો. અને જ્યાં કાગ બાપુને જોયા ત્યાં તો કાગ બાપુના ઘોડાને લગામ પકડી લીધી અને કે તમને મારા ગળાના હમ છે કે તમે મારા ત્યાંથી જયમાં વિમાના જાવ. અરે મોડું બહુ થઈ ગયું, અરે ગમે એટલું મોડું થયું, વાર શું લાગે, હમણાં બની જશે બધું. મગનું શાક અને બાજરા